નગરપાલિકા દ્વારા વિતરણ થતું પાણી પીવા લાયક નથી તેવો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે। કોંગ્રેસનું કહેવું છે કે લેબ રિપોર્ટ નેગેટિવ છતાં પણ જનતાને દૂષિત પાણી વિતરણ થાય છે, જેને લઈને નગરમાં રોગચાળો ફાટી નીકળે છે તેવી દહેશત પણ સર્જાય છે। ત્યારે ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરી શુદ્ધ પાણી વિતરણ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। સિહોરની અંદર જે પાણીનું વિતરણ થાય છે એ મહીપરેજ અને તળાવમાંથી થાય છે અને કોંગ્રેસ સમિતિ દ્વારા જે પાણીનું સેમ્પલ લેવામાં આવ્યું છે એ અમારા બેડ વોશનું જે પાણી હોય છે એનું સેમ્પલ લેવામાં આવ્યું છે। સિહોર નગરપાલિકા દ્વારા એક 30 લીટરનો જે સંપ છે તેમાં ક્લોરિનેશનથી પાણી શુદ્ધ કરીએ છીએ અને ત્યાંથી અમારા લો લેવલમાં જશે અને લો લેવલમાંથી અમે પાણીનું વિતરણ કરીએ છીએ જે પાણી ખરેખર શુદ્ધ છે। આમ તો ઘણા સમયથી અમને પણ અવારનવાર આ દૂષિત પાણી બાબતે ફરિયાદ મળેલી છે અને ઘણી વખત લોકોમાં તેમજ ન્યૂઝપેપરની અંદર પણ દૂષિત પાણી લોકોને થઈ રહ્યું છે। આ બાબતની અમને ફરિયાદ પણ ઘણી વખત મળેલી છે। હાલ અમે પણ સ્થળ ઉપર કામગીરી કરી રહ્યા છીએ અને લોકોને વહેલામાં વહેલી તકે ચોખ્ખું અને શુદ્ધ પાણી સિહોરની જાહેર જનતાને મળી રહે તેવા પ્રયત્નો કરી રહ્યા છીએ। સિહોરમાં છેલ્લા ઘણા સમયથી પાણીનું જે વિતરણ થાય છે એ ગંદુ ખરાબ અને આપે જોઈ શકો છો કે હાલના તબક્કે સિહોરને પીવાનું પૂરું પાણી પાડવામાં આવે છે જે મહી પરિયોજના અને તળાવમાંથી આવે છે। ત્યારે બંને લાઈનો આપ જોઈ શકો છો કે એક લાઈનમાંથી જે આવે છે પાણી તે છે મહી પરિયોજનાનું જે સફેદ કલરનું છે, જ્યારે તળાવમાંથી આવતું પાણી છે જે લીલા કલરનું છે। જે બંને પાણી છે જેને શુદ્ધ કરવામાં આવતું નથી, સીધું વિતરણ આવે છે, જેને લઈ અને રોગચાળાની દહેશત ફેલાણી છે। ત્યારે કોંગ્રેસ સમિતિ દ્વારા હાલના તબક્કે આ પાણીનો રિપોર્ટ કરાવવામાં આવ્યો। ત્યારે આપણી સાથે વિરોધ પક્ષના નેતા જયરાજસિંહ જોડાયા છે। આપણે ડાયરેક્ટ સીધા એમને જ પૂછ્યું, જયરાજભાઈ રિપોર્ટ કરાવ્યો, રિપોર્ટ શું આવ્યો? જે પાણી જે ઘર વપરાશમાં પાણી પહોંચે છે એ પાણીનો જે સેમ્પલ લેવડાવવામાં આવ્યું અને એનો જે રિપોર્ટ છે એ ફેલ ગણવામાં આવ્યો છે કે આરોગ્યની દૃષ્ટિએ એ પાણી પીવા લાયક કે રોજિંદા ઘર વપરાશમાં ઉપયોગ કરવા લાયક નથી। અગાઉ અમારા દ્વારા અહીંયા ફિલ્ટર પ્લાન્ટની મુલાકાત કરવામાં આવેલી, સ્થળ તપાસ કરવામાં આવેલી અને સ્થળ તપાસ બાદ જેમને ક્ષતિઓ જણાવી જેમ કે ક્લોરીનનું વ્યવસ્થાપન તેમજ ફિલ્ટરના મશીનરી બંધ હાલતમાં હતી। અમારા વિસ્તારમાં અને સૌથી પહેલાં તો મારા ઘરથી જ હું શરૂઆત કરીશ કે એકદમ ગંદુ પાણી આવે છે, લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય સિહોર નગરપાલિકા એવું અત્યારે સ્પષ્ટપણે દેખાઈ આવે છે। ત્યારે આપ જોઈ શકો છો કે સિહોરના વિરોધ પક્ષના નેતા દ્વારા પણ જણાવવામાં આવ્યું સેમ્પલ ફેલ થયેલું છે, છતાં પણ હાલના તબક્કે આ પાણીનું વિતરણ હાલમાં થઈ રહ્યું છે। ત્યારે સિહોરની જનતા અને તંત્ર મૌન બેઠું હોય તેવું લાગી રહ્યું છે। મોટી કોઈ દહેશત અથવા તો દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે। મુકેશ જોશી, સંદેશ ન્યૂઝ।